કહે છે કે આખી દુનિયા માને છે તમારો છોકરાએ ઉપાડો લીધો અને એ પ્રહલાદ આવ્યો ને આમ ભીષણ ઉપર બિહારીને કહે છે કે ભણવા ગયો તો કે હા કે હું ભણાવ્યો એ કે કરશનજીનો ગન ગણપતિનો ગન ઘનશ્યામનો ગન એ બાવડું ઝાલીને આપણી વાળ આને પછાડ્યો એ કે આની તો પાઠું મુકાવા મચું છું તું આની પાઠું લઈને બેઠો છું પૂરી ગયો કે તારી ઓરડી જો બાબુ રામના નામનો પ્રતાપ શું હોઈ શકે એની વાત છે એ અંધારી ઓરડીમાં પૂરી દીધો એક દી એક રાત બીજો દી બીજી રાત થઈને અખિલ બ્રહ્માંડનો માલિક બાબુ કોઈને આબરૂ જઈ નથી કોઈ દી જાય નહીં વિશ્વાસ ને ભરોસો હોય તોની વાત છે એટલે સવારે આમ કે ભજનના ભરોસે રેજે અંતે ઈ નર હોપ છે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોભ છે ભજનના ભરોસાની વાત છે આ બાપુભાઈ કે મુક્તિની પોટલી નથી તમને મને દઈ દે આપણને મુક્તિ મળી જાય આ ભરોસો હોય તો આવું નગર આપણે તો એમ કહે છે કે આ ખોટા આટા મારવાય નહીં આ વિશ્વાસની વાત છે અને ભગવાન બાપુ લક્ષ્મીજી એ પ્રહલાદને જમાડવા માટે આવે અંધારી ઓરડીમાં ફૂર્યો છે તાળું માર્યું છે બહાર ચોકીદાર બેઠો છે અને જમાડે અને ચોકીદાર હરણાકશને કહે છે કે તમારા છોકરાને રૂમમાં ફૂર્યો ને એમાં કોક વાતો કરે છે કોક ખવડાવવા આવ્યું છે એ કે કેવી રીતે બને કે બધું બંધ છે પણ મારી પાસે કોક છે એ બારણો ખોલીને હરણાકશ જોવે કે કોણ આવ્યું હતું કે મારી માં આવી હતી ખવડાવવા એ કે ઓરડી બંધ છે તાળું માર્યું છે કેવી રીતે તને ખવડાવી તો કે બાપા તમને ભરોસો નથી માના ઉદરમાં ખોબા જેટલી જગ્યામાં જો ભૂખ્યો ન રાખ્યો હોય તો 10 બાય 10 ની ઓરડી છે આમાં ભૂખ્યો રાખતો હોય છે એટલે કે છે એ કે હવે તને ભગવાન જો તને આ ખવડાવતો હોય તો થાંભલો ધકાવીને કીધું કે આમાં ભગવાન છે તો કે હા એ કે આને બથ ભર્યો એ બથ ભરીને પછી નરસિંહ અવતાર